હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે ફર્સ્ટ બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે અને આજે આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ અને આપણે વાયરિંગનું કામ છે મોસ્ટ ઓફલી, એટલે આપણે સાઈડ ઉપર આવીને વિડીયો શરૂ કર્યો છે. બરોબર, તો આપણે વાયરિંગનું કામ કરવી એ તમને દેખાડશું. અને બરોબર, એ પણ આપણી યારે આવે છે અને આ છે ધ્રુવીલભાઈ, એ આવે છે આપણી યારે વાયરિંગ કરાવવા. બરોબર, અને આ ભાઈ આપણે ગોપાલભાઈ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બેમાં હું કોમેડી શોર્ટ વિડીયો બનાવું ને વ્લોગે બનાવું છું. અને આજથી આ ભૌતિકભાઈ પણ સરસ મજાની શરૂઆત કરી દીધી છે વ્લોગની, તો ખાસ કરીને એમને સપોર્ટ કરજો. અને આજનો પહેલો વ્લોગ છે એટલે બોલવામાં થોડીક ભૂલચૂક થાય તો તમે તારે થોડુંક એડજસ્ટ કરી લેજો. બરાબર, તો સરસ મજાનું આપણે કામ કર્યું છે. જો ભૌતિકભાઈ ખુદનો ધંધો છે પોતાનો, કે 7 વર્ષ જેવું થયું છે. ભોગ દીધો છે ને હવે ખુદનો ધંધો કર્યો છે, તો ખાસ કરીને સપોર્ટ કરજો. અને ચેનલ ઉપર નવા બેલ આઇકનનું ઓન કરી દેજો, જેથી ભૌતિકભાઈનો પહેલો વિડીયો આવે. બરોબર, એટલે ખાસ કરીને રોજ જોજો, બહુ મજા આવશે. જે નવીન થાય એ તમને દેખાડશે. તો મિત્રો, હું તમને આપણી આજની સાઈડ દેખાડું છું. આપણે આજે 3 મકાઈના વાયરિંગ કરવા આવ્યા છીએ. એમાંથી આપણે એક પૂરું કરી નાખ્યું છે અને આ બીજું છે, એમાં બીજું નીચેનું આપણે કરી નાખ્યું છે મોસ્ટ ઓફલી બધું કામ. આ હોલ છે, હોલનું કામ પૂરું થઈ ગયું છે. આ વાયરિંગ પડ્યા છે. આ આપણા થેલા છે અને આ સાઈડમાં ટિફિન પડ્યા છે. આ આપણું એમસીબી બોક્સ છે, આમાં બધી મેન લાઈન ખેંચી લીધેલી. લાઈન વાયર બધું ખેવાનું બાકી છે. બરોબર, એટલે બધું બોક્સ ને એવું બધું પડ્યું છે, એમાંથી વાયર ના બધું ધીરે ધીરે તમે ભૌતિકભાઈ આરે જોડાઈ રહીશો એટલે તમને ધીરે ધીરે કઈ વાયરિંગ કેવી રીતે કરવાનું એ બધું તમને આવડી જશે. એટલે ખાસ કરીને અમને આરે જોડાઈ રહીજો ઠેઠ લગીને. બરોબર, અને જેટલા પણ શેર થાય એટલું શેર કરજો, કેમ કે આ એનો ફર્સ્ટ વ્લોગ છે એટલે ખાસ કરીને શેર કરજો. રૂબેલ, તમે કહેવો કઈ? એટલું જ કેવું છે. બે લાઈકન ઓન કરી દેજો. આ બે લાઈકન ઓન કરી દેજો, જેથી કરીને ભૌતિકભાઈનો વ્લોગ પહેલા તમારા આવશે. હું હવે બહારથી જઈને તમને આપણી 3 સાઈડ દેખાડું છું, તો કન્ટિન્યુ બનાવજો. તો મિત્રો, હું તમને આપણી બધી સાઈડ દેખાડું છું. બરોબર, તો જોઈ લો આપણી સાઈડ. આ છે આપણું પહેલું મકાન. એમાં જે કામ હાલે છે, બરોબર, એમાં અત્યારે આપણે જે કામ હાલે છે એ તમને બતાવ્યું આપણે. અને આ છે બીજું મકાન, એ જે આપણે આખું વાયરિંગ બધું એમાં ફિનિશ થઈ ગયું છે. બરોબર, અને આ છે લાસ્ટ છેલ્લું મકાન, એમાં આખામાં બાકી છે હજી, એ આપણે કરવાનું છે. આગળનું જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને હા, આ કામ છે ને જે આપણે 2-3 દી આવશે એટલે આપણે ભૌતિકભાઈને 2-3 વ્લોગ આવશે, એમાં એ શીખી જાય સરખું કે કઈ રીતે વ્લોગ બનાવવું. એટલે એવું જો એને ઘડીક નવું લાગે એટલે ફાવે નહીં, એટલે તમે એડજસ્ટ કરી લેજો એટલે મજા આવે. અને આપણે જે સ્વિચ બોર્ડ ને એવું મારવાનું છે, આમાં લગાડવાનું છે. ઇલેક્ટ્રિકનું લગતું બધું જે ઘર કામ છે એ બધું કરે છે, એસીનું હોતે કરે છે. એટલે તમારે કોઈને કામ હોય ઘરનું તો તમે આમાં એ કોન્ટેક નાખી દેશે એનો, બરોબર, નંબર, અને તમે એને કોન્ટેક કરી શકો છો. ઓકે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, આપણે આગળનું હમણાં બતાવું છું. તો આપણે વાયરિંગ શરૂ કરી દીધું છે અને વાયર છોડે છે અત્યારે. અને આપણે બાથરૂમની મેઇન લાઈન અને એસીનો પોઈન્ટ કરવાનો હતો, તો એ વાયર આપણે પોગાડ્યા છે. અને આ પંખાના બોક્સેથી આપણે બધી મેઇન લાઈનને એ બધું બાંધ્યું હતું અને આપણે ખેંચ્યા છે વાયર. અને ગોપાલભાઈ ત્યાંથી વાયર છોડે છે, પછી આપણે અહીંયા ખેંચવાના છે આ સ્પ્રિંગથી. બરોબર, અને આ બાથરૂમનો ગીઝરનો પોઈન્ટ છે એના માટે આપણે અડીના લાવવાના છે. તો ગોપાલભાઈ આ રીતે આવવા દે છે વાયર ત્યાંથી. અને ધ્રુવીલભાઈને અહીંયા બોક્સ પાસે આવી ગયા છે વાયર. ધ્રુવીલભાઈને અંદર. ગોપાલભાઈ, તમે ઉપર વાયર રાખો એ. હા, જો એમ. હા, બસ ખેંચો ધ્રુવીલભાઈ. હવે આપણે ખેંચો હજી. તો કંઈક આ રીતનું આપણું વાયરિંગ હોય છે. તો આવું નવું વાયરિંગ જો આપણા વ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તો આપણે અહીંયા વાયરિંગનું કામ પૂરું થઈ ગયું છે. બરોબર, તો હવે આપણે અહીંયા બધે વાયરિંગ કરી નાખ્યું અને હવે ઉપરના માળે આપણે બોક્સ સાફ કરવા જવાનું છે.
ને આ છે ગોપાલભાઈ બરોબર. અને આ ધ્રુવીલભાઈ જો બોક્સ સાફ કરવાના અત્યારે લઈને જાય છે બરોબર. તો આપણે ઉપર બોક્સ સાફ કરવાના છે. હાલો જોઈએ તો આપણે. ગોપાલભાઈ તમે એક ઘોડો લેતા હો ને ઉપર. અહીંથી આ બધા બોક્સ સાફ કરવાના છે અને આ બહાર જવાનો રસ્તો છે. અહીંથી અગાસી ઉપર ચડવાનું છે પણ જે અહીંયા દાદરો ને એવું કાંઈ મૂકાણું નથી એટલે જે કાંઈ રસ્તો નથી તો અહીંયા બરોબર. ને અહીંયા ઉપર આપણે 2 રૂમ છે. આ રીતના કંઈક આપણે બોક્સ હોય બધા એ બધા સાફ કરવાના હોય. આ બધા અહીંયા આ બધા બોક્સ સાફ કરવાના છે. પછી આપણે આજે રવિવાર છે તો આપણે આ બધાને રજા આપી દેવું વહેલા. અને આજે આપણે વાડીએ પ્રોગ્રામ છે રાતે પાર્ટી રાખવાની છે બધા ભાઈબંધો ભેગા થઈ. તો કન્ટિન્યુ રોજ બન્યા તો આપણે દેખાડશું કઈ રીતે આપણે પ્રોગ્રામ કરીએ વાડીએ બરોબર. બાકી જ્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા છે. તો મિત્રો આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે બરોબર. જો ભૌતિકભાઈ બનાવે છે અને રવિભાઈ બનાવે છે અને આ ભાઈ ઝારો લઈને ભજીયા કાઢે છે. એ ભાઈનું નામ લાલભાઈ છે. એ ભાઈનું નામ લાલભાઈ છે. ચડશે તમારે જોવું હોય તો જોઈ લેજો તમે. તારા કાલે સવારે જ ચડશે. વટથી ચડશે. વટથી ગયું હોય નહીં હે મોટા વટથી સડો તો વટથી ગયું ખાય એવું. તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હમણાં બધું તૈયાર થઈ જાય એટલે ખાવા બેસી પછી દેખાડું બરોબર. હું દેખાડી ભજીયા ખાવાના હોય ને. હા હજી આપણે ડુંગળીના છે મેથીના તળાય છે અને મરચાના ભજીયા તળવાનું બાકી છે. એટલે બધું તૈયાર થાય પછી હું તમને દેખાડું બરોબર. તો મિત્રો આપણે પાર્ટી પૂરી થઈ ગઈ છે. બધા ઘરે વહી ગયા છે. અમે 4 જણા અહીંયા સીવી બરોબર. અને સવારે પાછું જાગીને હવે કામે જવાનું છે. અત્યારે વાગ્યો છે 1:30. આજ બહુ મોડી પાર્ટી કરી છે. એટલે હવે છે ને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને હા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં 2 લાઇકન છે એ ઓન કરી દેજો જેથી પહેલો વિડીયો મારો આવે બરોબર. એટલે હા ઓકે ઓકે શેઠ પાસે અમારે ફાસ્ટ થઈ જાય ઘડીમાં. હવે બધાને છે ને ઊંઘ આવે કોટો ચડી ગયો એટલે. હા ભજીયા ખાઈને કોટો ચડી ગયો હવે. ભજીયા બધા નવા ભજીયા. સારું હાલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ઓકે મળીએ. જય હિન્દ જય ભારત. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.